15 થી 20 મિનિટનો સમય બાકી રહ્યો છે જ્યારે ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરશે અને પ્રેસ કોન્ફરન્સ બાદ આચાર સંહિતા લાગુ થઈ જશે। માત્ર 20 મિનિટ બાદ લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થશે। દેશમાં 6 થી 7 તબક્કામાં મતદાન થવાની શક્યતા છે અને તેમાં પણ ગુજરાતમાં કયા તબક્કામાં મતદાન થઈ શકે છે તેની પર સૌ કોઈની નજર છે। ગુજરાતમાં કઈ તારીખે મતદાન યોજાશે તેના પર સૌ કોઈની નજર છે। 18 થી 20 એપ્રિલ દરમિયાન થઈ શકે છે પ્રથમ તબક્કાનું મતદાન, આ અનુમાન છે। અગાઉની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ અનુમાન લગાવવામાં આવ્યું છે। મે મહિનાના અંતમાં આવી શકે છે લોકસભા ચૂંટણીનું તેની ઘોષણા છે, તેના બાદ તેનું પરિણામ જાહેર થઈ શકે છે। આ માત્ર 20 મિનિટનો સમય બાકી રહ્યો છે અને ત્યારબાદ ચૂંટણી કમિશન પ્રેસ કોન્ફરન્સ કરશે, આચાર સંહિતા લાગશે અને તમામ પાર્ટીઓ છે તે પ્રચારમાં લાગી જશે। આ મોટા સમાચાર છે। ગુજરાતમાં એક જ તબક્કામાં મતદાન થઈ શકે છે, હાલ તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। 2019ની વાત કરીએ તો 2014ની પણ વાત કરીએ, એક તબક્કામાં મતદાન યોજાયું હતું અને તેવી જ રીતે આ વખતે પણ મતદાન એવી જ રીતે યોજાઈ શકે છે। તો મે મહિનાના અંતમાં લોકસભા ચૂંટણીનું પરિણામ આવી શકે છે। 2019ની લોકસભા ચૂંટણીમાં પણ 7 તબક્કામાં મતદાન થયું હતું, એની પહેલાં 9 તબક્કામાં થયું હતું। ત્યારે જોવાનું એ રહેશે કે 2024ની લોકસભાની ચૂંટણીમાં કેટલા તબક્કામાં મતદાન થાય છે, ગુજરાતમાં કયા તબક્કામાં કઈ તારીખે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે અને ત્યારબાદ ક્યારે પરિણામ આવશે તેના પર દેશના તમામ નાગરિકોની નજર રહેશે। તો આપણી સાથે સમગ્ર મામલે જોડાયા છે આપણા સહયોગી કિંજલ મિશ્રા। કિંજલ, જણાવશો, માત્ર હવે 20 મિનિટનો સમય બાકી રહ્યો છે, ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ યોજાશે અને આખી પ્રક્રિયા ત્યારબાદની સૌથી મોટું પર્વ લોકશાહીનું એટલે ચૂંટણી કહેવામાં આવતું હોય છે અને મતદાનની જો જ્યારે વાત કરવામાં આવે તો મતદાનની તૈયારીઓ કેવી છે, આખા દેશની અંદર કેટલા પોલિંગ બૂથ હશે, એ પોલિંગ બૂથની સાથે જો વાત કરવામાં આવે તો કયા પ્રકારની ત્યાં વ્યવસ્થા કરવામાં આવશે, કેટલા જ ચૂંટણીની અંદર જે સહયોગીઓ કર્મચારીઓ છે તે લાગશે, આ જ બધી જે બાબતો છે તેની વાત છે તે ચૂંટણી કમિશન દ્વારા કરવામાં આવતી હોય છે। પરંતુ હાર્દિક, જે સૌથી વધારે સસ્પેન્સ હોય છે કે આખરે ચૂંટણીની તારીખ કઈ છે। આપણે ગુજરાતમાં છીએ એટલે કે ગુજરાતનો પહેલો તબક્કામાં આવશે, ગુજરાત બીજા તબક્કામાં આવશે, ત્રીજા તબક્કામાં આવશે, આખરે કયા તબક્કામાં ગુજરાતની ચૂંટણી છે, મતદાન છે તે થશે। તેની સાથે વાત કરવામાં આવે તો 26 બેઠકો છે, 26 બેઠકો પર ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ કહી રહી છે કે હેટ્રિક મારવાની છે, કોંગ્રેસ કહી રહી છે કે ગઢમાં ગાબડું મૂકવાનું છે અને તે તમામની વચ્ચે ગુજરાતમાં પહેલીવાર ઇન્ડિયા ગઠબંધન છે તે પણ જોવા મળી રહ્યું છે। ભરૂચની બેઠક ખૂબ જ રસપ્રદ થઈ ગઈ છે કેમ કે ત્યાં ભલે ઇન્ડિયા ગઠબંધન જોવા મળી રહ્યું છે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તરફથી અત્યારે ચૈતર વસાવાને ઉતારવામાં આવ્યા છે, પરંતુ એ જાણવા મળી રહ્યું છે કે હજુ પણ અહેમદ પટેલનો પરિવાર છે તે નારાજ છે, એટલે કે મુમતાઝ પટેલની હજુ પણ જે તૈયારી છે તે કોંગ્રેસમાંથી લડવાની છે અને એ જ કારણ છે કે આપ જો હાર્દિક, કે જ્યારે પણ રાહુલ ગાંધી અહીંયા આવ્યા ત્યારે તેમણે કોઈ જ પ્રકારની વાત આમ આદમી પાર્ટી માટે નહોતી કરી। અરવિંદ કેજરીવાલ જ્યારે આવ્યા ત્યારે તેમણે કોઈ પણ પ્રકારની વાત કોંગ્રેસ કે તેમના કેન્ડિડેટ માટે નથી કરી। તો આ તમામની વચ્ચે કેવી રીતે હેટ્રિક વાગશે, કેવી રીતે ઇન્ડિયા ગઠબંધન પોતાની વાત કરશે, કેવા પ્રકારની બેઠકો, સૌથી વધારે મહત્વનું ગુજરાત એટલે હેપનિંગ રહેશે કેમ કે ગુજરાતમાંથી વર્તમાન સમયના 5 મોટા મંત્રીઓ છે કે જે નોમિનેશન છે તે ભરવાના છે। ગૃહમંત્રી અમિત શાહની વાત કરવામાં આવે કે આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાની વાત કરવામાં આવે કે પછી પુરુષોત્તમ રૂપાલાની વાત કરવામાં આવે, આ 3 મોટા જે પ્રધાનો છે તે આ વખતે પોતાનું નોમિનેશન ગુજરાતથી ભરવાના છે। તેને લઈને કેમ્પેન છે, રોડ શો છે, કેવી રીતે આખું પોતાનું નોમિનેશન ભરશે એ વાત છે। તો બીજી તરફ જે વારાણસીની ભલે સીટ ઉત્તર ભારતની હોય, ઉત્તર પ્રદેશની હોય, પરંતુ એ સીટ ઉપર પણ જે ગુજરાતની કેડર દ્વારા કામગીરી છે તે શરૂ થઈ ચૂકી છે। તો એક જે એક્સાઇટમેન્ટવાળી મોમેન્ટ ભાજપ માટે છે અને ભાજપ માટે મહત્વનું એટલે છે કેમ કે ભાજપમાં મોદી કી ગેરંટી આ વખતે કામ કરી રહી છે, મોદીના ચહેરા પર ચૂંટણી લડાઈ રહી છે અને આ તમામની વચ્ચે ખુદ ભાજપના મુખિયા અને દેશના વડાપ્રધાને 370નું આહવાન કરી દીધું છે। હજુ ગુજરાત ભાજપ માટે સેફ છે, પરંતુ જો બિહારની વાત કરવામાં આવે, મહારાષ્ટ્રની વાત કરવામાં આવે, જ્યાં ઘટક દળો છે ત્યાં વાત કરવામાં આવે તો ટિકિટ વહેંચણીને લઈને પણ કેટલીક અસમંજસ છે એટલી ચાલી રહી છે અને એ જ કારણ છે કે ગુજરાતની માત્ર 4 સીટો બાકી છે, પરંતુ બિહાર હોય
હોય કે મહારાષ્ટ્ર હોય કે ઉત્તર પ્રદેશ હોય, બંગાળ હોય, ત્યાં મોટા ભાગે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે અન્ય વિપક્ષ હોય, તેમની ઉમેદવારોના નામની જાહેરાત બાકી છે. અને આ તમામની વચ્ચે જ્યારે 3 વાગે ઇલેક્શન કમિશન તારીખો જાહેર કરશે તો કયા રાજ્યની ચૂંટણી ક્યારે છે એ જોવું ખૂબ મહત્વનું છે. એ એક્સાઇટમેન્ટ તમામ પાર્ટીઓમાં છે. હાર્દિક, હાલાકી પક્ષ હોય કે વિપક્ષ, તમામને ખબર હોતી હોય છે કે ચૂંટણી ક્યારે યોજાવાની છે, પરંતુ સત્તાવાર જ્યારે જાહેરાત થતી હોય છે ત્યારે એક બુસ્ટઅપ છે એ જોવા મળતું હોય છે. બિલકુલ કિંજલ, આ સમગ્ર માહિતી આપી તે માટે આભાર. પરંતુ ગુજરાતને ભાજપનું ગઢ માનવામાં આવે છે. હવે ઇન્ડી ગઠબંધન કેવી રીતે આ ગઢમાં ગાબડું પાડી શકે છે કે નહીં, તેના પર સૌ કોઈની નજર રહેશે. હાલ રોકાઈશું.